સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। 8 કરોડની લૂંટ મામલે સનસનીખેજ ખુલાસો। મૂળ ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। ફરિયાદીએ લૂંટનું તરકટ રચ્યું। લૂંટ થઈ ત્યારે થેલામાં રૂપિયા ન હતા। સેફમાંથી પહેલાથી રૂપિયા લઈ લેવાયા હતા। ફરિયાદી સહિત 3 લોકોની અટકાયત કરાઈ છે। તો ફરિયાદીએ કરોડોની લૂંટનું કાવતરું રચ્યું હતું તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે। આજે ફરિયાદી પહોંચ્યો હતો પોલીસ સુધી કે તેમની પાસેથી લૂંટ કરાઈ, પરંતુ સેફમાંથી પહેલાથી જ રૂપિયા લઈ લીધા હતા તેણે, અને ત્યારબાદ આ આખું કાવતરું રચ્યું। ફરિયાદી સહિત 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। પોલીસ પૂછપરછ કરી રહી છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। 8 કરોડની લૂંટ મામલે આ ખુલાસો થયો છે। પોલીસની તપાસ દરમિયાન આ જે શખ્સ છે તેણે એવો દાવો કર્યો હતો કે તેની સાથે લૂંટ કરવામાં આવી છે। 8 કરોડની લૂંટીને શખ્સો ફરાર થયા છે, પરંતુ બન્યું એવું હતું કે આ જે શખ્સે આખું કાવતરું રચ્યું। પહેલા સેફમાંથી રૂપિયા કાઢી લીધા અને ત્યારબાદ ફરિયાદ કરી કે મારી સાથે લૂંટ થઈ। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા જય ભવાની જ્વેલર્સમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે। ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સામેલ 8 આરોપીને ઝડપી પાડ્યા। ત્રણેય આરોપી પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના, પિસ્ટલ અને ગુનામાં વપરાયેલ વાહન કબજે કર્યું। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીની પત્નીએ સતત 5 દિવસ જ્વેલર્સની બહાર રેકી કરીને લૂંટનો પ્લાન કર્યો। લૂંટ મામલે પિસ્ટલ અને કારતૂસની વ્યવસ્થા પણ તેણે જ કરી હતી। ત્યારે નિકોલ અને અમરાઈવાડીમાંથી 2 વાહનોની પણ ચોરી કરી હતી। હાલ પોલીસે ઝડપેલા 3 આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। આ ગુનાનો જે મુખ્ય આરોપી જે છે એ આ ગુનાનો મુખ્ય આરોપી છે એ ગિરધારીસિંહ ગુમાનસિંહ રાવત કરીને છે। એને આ ગુનાનો લૂંટનો પ્લાન જે છે એ તેના સાથી મિત્રો જે અહીંયા અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે મજૂરી કામ કરતા હોય તેઓને પોતાના ગામના વિસ્તારના આજુબાજુના વિસ્તારના ભેગા કરી અને લૂંટનો પ્લાન કરેલો હતો। રિક્ષામાં શાળાએ જતા બાળકોના માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં 12 વર્ષની વિદ્યાર્થીની પર નરાધમે દુષ્કર્મ આચર્યું। વિદ્યાર્થીનીને રિક્ષામાં શાળાએ મૂકવા જવાનું કહી આરોપી તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું। વારંવાર આરોપી દ્વારા આવું કૃત્ય કરાતું હોવાની એક સ્થાનિકને જાણ થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો। દુષ્કર્મ કરનાર આરોપીની અઠવા લાઇન્સ પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। જો તમે તમારા બાળકને ઓટો રિક્ષા અથવા વેનમાં સ્કૂલે મોકલતા હોય તો ચેતજો, કારણ કે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં 12 વર્ષીય બાળકીને સ્કૂલે મૂકવા જનાર રિક્ષા ચાલક જ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે। છેલ્લા 3 મહિનાથી નરાધમ અખ્તર રઝા મનિયાન નામનો રિક્ષા ચાલક બાળકીને સ્કૂલે છોડવાના નામે અવાવરૂ જગ્યા પર લઈ જતો હતો અને તેની સાથે શારીરિક છેડછાડ સાથે દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ સામે આવી હતી। જો કે સ્થાનિક એક મહિલાએ સમગ્ર ઘટના જોયા બાદ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો, જેને લઈને આ મામલો પોલીસ સામે આવ્યો હતો અને ખાસ કરીને બાળકીના પરિવારે આ મામલે જ્યારે અઠવાલાઇન્સ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી છે। એટલે કે માતા પિતા માટે ચોક્કસ લાલ બત્તી સમાન કિસ્સો છે, જેને લઈને આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સોમવારથી શરૂ થતી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ છે। રાજ્યના 140 સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રો સીલ છે। અમદાવાદમાં 12 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયા। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી। તમામ સ્ટ્રોંગ રૂમની બહાર રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। તમામ સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી સુવિધાથી સજ્જ કરાયા। પરીક્ષાના દિવસે અધિકારીઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલીને પ્રશ્નપત્રો કેન્દ્ર પર મોકલાશે। આગામી 11 તારીખથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે તમામ પ્રકારની તૈયારીઓને ચકાસવા માટે અને ખાસ કરીને જે જગ્યાએ પેપર રાખવામાં આવ્યા છે એ પેપર જે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે એ સ્ટ્રોંગ રૂમની મુલાકાતે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી પહોંચ્યા છે અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એ ગંભીરતાથી એ ધ્યાન રાખી રહ્યા છે અને આ પરીક્ષાનું સફળ રીતે આયોજન થાય તે પ્રકારનું વ્યવસ્થા જે છે તે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી જે છે તે ચકાસી રહ્યા છે। સાહેબ આપણી સાથે છે। સાહેબ, શું કહેશો? સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી છે અને જે વ્યવસ્થાઓ છે જે ચકાસી પરીક્ષાને? અમદાવાદ શહેરમાં તમામ કેન્દ્રો ઉપર
પ્રશ્નપત્રો સમયસર પહોંચે તે માટે અને પ્રશ્નપત્રો સુરક્ષિત રીતે દરેક સેન્ટર ઉપર પહોંચે તે માટેની તમામ આયોજન વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે. અમદાવાદ શહેરમાં 12 સ્ટ્રોંગ રૂમ છે અને 12 સ્ટ્રોંગ રૂમ જે છે સીલબંધ છે. તેમાં અત્યારે પોલીસનો પૂરેપૂરો બંદોબસ્ત છે. ખાસ કરીને ગેરરીતિ ન થાય અને એક પાટા એપ્લિકેશન જે છે તેનો પણ ટ્રેકિંગ માટેનો ઉપયોગ કરવાનો છે. શું છે? ગુજરાત બોર્ડ દ્વારા ખૂબ સારો નવતર પ્રયોગ કરવામાં આવેલો છે, જે કેટલાક વર્ષોથી PATA એપ્લિકેશન દ્વારા પેપર ટ્રેકિંગ કરવામાં આવે છે. પ્રશ્નપત્રનું બોક્સ જે છે એ શરૂઆતમાં સ્ટ્રોંગ રૂમથી નીકળેથી લઈને વર્ગખંડ સુધી પહોંચે ત્યાં સુધીના એના ફોટોગ્રાફ જે છે એ અપલોડ કરવાના હોય છે અને ગુજરાત બોર્ડ ગાંધીનગર દ્વારા એનું મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી કરીને કોઈપણ જગ્યાએ કોઈ પેપર લીકના પ્રશ્નો ઉપસ્થિત જ ના થાય. એટલે એ રીતે સુરક્ષિત રીતે પરીક્ષા વર્ષોથી આ બોર્ડ દ્વારા લેવામાં આવે છે અને તે પરીક્ષા લેવા માટે અમદાવાદ શહેરમાં આ વખતે પણ અને ગુજરાતમાં પણ સમગ્ર રીતે જે રીતે આયોજન કરેલું છે તે આયોજન થયેલું છે. ઘણીવાર સોશિયલ મીડિયામાં પેપરો ફરતા થઈ જતા હોય છે, જે બોગસ પેપરો હોય અને એ પણ ઘણા એવા તત્વો જે છે તે ફરતા કરી દેતા હોય છે. વિદ્યાર્થીઓને શું અપીલ કરશો અફવાઓથી? બિલકુલ આવી પ્રકારની કોઈ પણ બાબતમાં કોઈ વાલી કે વિદ્યાર્થી આવવાનું નહીં, ચિંતિત નહીં થવાનું. પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે માન્ય કલેક્ટર સાહેબ અમદાવાદ શહેરે પણ અમારી મિટિંગ કરી, તે દિવસે પણ આ બાબતે સૂચના આપેલી હતી. માન્ય શિક્ષણ મંત્રીશ્રીએ ગુજરાત સરકાર જ્યારે પણ રાજ્ય કક્ષાએથી જ્યારે મિટિંગ લીધી ત્યારે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારે ફેક ન્યૂઝમાં કોઈ પણ પ્રકારે ન આવવું વાલીઓએ તેવી સૂચનાઓ આપી છે. સાથે સાથે પોલીસને પણ આ પ્રકારનું ક્યાંય પણ સમાચાર વહેતા થાય કે તરત જ એની તપાસ કરી અને રદિયો સત્વરે આપવો પડે તો અધિકારીઓએ સત્વરે રદિયો આપી દેવાનો, જેથી કરીને વાલીઓમાં કોઈ પણ પ્રકારનું ચિંતાનું મોજું ન ફરી વળે તે પ્રકારનું તમામ આયોજન અમે કરેલું છે અને અમારી ટીમ પણ એ બાબતે બનાવેલી છે. બિલકુલ. તો આ હતા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી સાહેબને. ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે તમામ પ્રકારની તકેદારી જે છે તે અધિકારીઓ દ્વારા રાખવામાં આવી રહી છે. કેમેરામેન શૈલેષ મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્રની ઉદાસીનતાના કારણે પાણી માટે રઝળપાટ કરવા માટે લોકો મજબૂર બન્યા છે. સરકાર નલ સે જલ યોજનાથી ઘરે ઘરે પાણી પહોંચાડી રહી છે તેવો દાવો કરાઈ રહ્યો છે, પણ અંતરિયાળ ગામડાઓમાં લોકો એક બેડા પાણી માટે વલખા મારી રહ્યા છે. ભાખા ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત નળ તો આવ્યા, પણ વર્ષો બાદ પણ નળમાં પાણીનું ટીપું પણ નથી આવ્યું, જે માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. પાણી આપવા માટે ગ્રામજનો અનેક રજૂઆતો કરી ચૂક્યા છે, તેમ છતાં તંત્ર લોકોને પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં આંખ આડા કાન કરી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે લોકો માટે જ પાણી નથી તો પશુઓને કેવી રીતે આપીએ? એમાં પણ ઉનાળામાં સ્થિતિ ખૂબ જ વિકટ બની જાય છે. પશુઓને આજે પણ એક જ ટાઈમ પાણી આપવામાં આવે છે. અમને તકલીફ બહુ પડે છે પાણીની સાહેબ, અને અમારથી એકદમ હાથે પગે ચાલાતું નહીં. ઉગડાવાળી